રાજુલામાં કવિ હેમાળવીના પિતાજીને શ્રદ્ધાંજલિ આપવા સંતવાણી કાર્યક્રમ યોજાયો। ભજન આરાધક નિરંજન પંડ્યા સહિત કલાકારો દ્વારા ભાવભજન। રાજુલાના કવિ શ્રી શશીભાઈ રાજ્યગુરુ હેમાળવીના પિતા શ્રી સ્વર્ગસ્થ હિંમતભાઈ રાજ્યગુરુના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના શિરમોર ભજન આરાધક નિરંજનભાઈ પંડ્યાએ શ્રદ્ધાંજલિ અર્પવા સાથે ગણેશ તથા શિવ આરાધના કર્યું હતું। તેમની આગવી શૈલીમાં ભજનો રજૂ કર્યા હતા। લોક સાહિત્યકાર શ્રી શૈલેષભાઈ વાઘેલાએ લોક સાહિત્યની વાતો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જાણીતા ભજનીક વાલાભાઈ વાડિયાએ પ્રાચીન ભજનો રજૂ કર્યા હતા। રાજ્યગુરુ પરિવારના બેન જાનકીબેન પંડ્યા તથા વિધિબેન રાજ્યગુરુએ રચનાઓ રજૂ કરી હતી। શશીભાઈ રાજ્યગુરુએ કૃષ્ણની વ્યથાની રચના અને પિતાને શ્રદ્ધાંજલિ આપતી રચના રજૂ કરી હતી। કાર્યક્રમના અંતમાં નિરંજનભાઈ પંડ્યાએ દિવંગતના આત્માના મોક્ષાર્થે શિવધૂન બોલાવીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું। આ કાર્યક્રમમાં માજી કૃષિ મંત્રી મધુભાઈ ભુવાના પુત્ર નંદલાલ ભુવા, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ TS જોશી શાહ, જિલ્લા રજિસ્ટ્રાર સુરત વિપુલભાઈ મહેતા, ખોડલધામ કમિટીના અશ્વિનભાઈ પેથાણી, હેમાળ દરબાર હસુભાઈ વરુ, ઘુઘરીયારી માતાજી રાજુલાના મહંત અશોકબાપુ, ભાગવત કથાકાર હિતેશભાઈ ઝાંખરા, બ્રહ્મ સમાજ અગ્રણી કનકભાઈ જાની, પરાગભાઈ જોશી, ચિરાગભાઈ જોશી, નાગરિક બેંક રાજુલાના ચેરમેન વિજયભાઈ કોટેલા, ડાયરેક્ટર પ્રફુલભાઈ રાજ્યગુરુ, બાબાભાઈ કોટેલા, સુરેશભાઈ મકવાણા, દિલુભાઈ જીકાદ્રી, દેવકુભાઈ વરુ, દુધાળા પ્રવીણભાઈ ખુમાણ, અનુભાઈ વરુ છેલણા, સુખાભાઈ વરુ નાગેશ્રી, જાણીતા ઉદ્યોગ સાહસિક જયદીપભાઈ રાજ્યગુરુ, મનુભાઈ ધાકડા વડલી, ભરતભાઈ મકવાણા સુરત, અનકભાઈ વાળાજી TPL રાજુલા, રાજ્યગુરુ પરિવારના અશ્વિનભાઈ જોશી મહુવા, મયુરભાઈ મહેતા રાજકોટ, પરેશભાઈ ઠાકર વલસાડ, પરેશભાઈ જોશી હજીરાપોટ, બ્રહ્મ સમાજ અગ્રણીઓ મનોજભાઈ વ્યાસ, ભૂપતભાઈ જોશી, પ્રવીણભાઈ જાની, જીતુભાઈ તેરૈયા, ડૉક્ટર વિપુલભાઈ મહેતા, પ્રતાપભાઈ દવે, રાકેશભાઈ દવે, શાસ્ત્રીશ્રી નરેશભાઈ જોશી, ધીરુભાઈ પુરોહિત, પ્રકાશભાઈ ઠાકર, મહેશભાઈ વ્યાસ, આકાશભાઈ ભટ્ટ, નિમેશભાઈ ઠાકર, વિજયભાઈ જોશી, બિપિનભાઈ પંડ્યા, પત્રકારો કનુભાઈ વરુ, ગોપાલભાઈ રાઠોડ, ઇરફાનભાઈ ગોરી, જગદીશભાઈ ઝાંખરા, ચેતન વ્યાસ, ધર્મેશભાઈ રૂપારેલ સહિત શશીભાઈ રાજ્યગુરુના સ્નેહીઓ સ્વજનો મિત્રો હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇરફાન ગોરી રાજુલા।